વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગત રાત્રે નશામાં ધૂત કાર ચાલકે 3ને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે। પોલીસે કાર ચાલક વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી તેના મિત્ર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે। વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં ગત રાત્રે એક કાર ચાલકે 3ને અડફેટે લીધા હતા। આ ઘટનામાં કોઈને મોટી જાનહાનિ થઈ ન હતી। આ ઘટનામાં કાર થાંભલામાં ભટકાઈ જતા આખરે રોકાઈ ગઈ હતી। ઘટનાના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને નશામાં ધૂત ચાલક અને તેના મિત્રને પોલીસને સોંપવામાં આવ્યો હતો। આ મામલે એસીપી પલસાણાએ જણાવ્યું કે પાણીગેટ આજવા રોડ પર એક ચાલકે કાર વાંકાચૂકી ચલાવી થાંભલા સાથે ભટકાડી દીધી હતી। આ અંગે પોલીસને જાણ થતાં તરત સ્થળ પર પહોંચ્યા હતા અને ચાલકને કારમાંથી નીચે ઉતાર્યો હતો। કારમાં ચાલક અને અન્ય એમ 2 વ્યક્તિઓ હાજર હતા। તેઓ પીધેલા જણાઈ આવ્યા હતા। દારૂ પીધેલો છે, વાસ આવે છે મોઢામાંથી, દારૂ પીધેલો છે હે હા। ત્યારે હાલ પોલીસે કાર ચાલક પ્રેમ વસાવા વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા અન્ય શખ્સ વિજય રાઠોડ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે। ગઈકાલે મોડી રાત્રે પાણીગેટ આજવા રોડ ઉપર આવેલ હરીશ પેટ્રોલ પંપ પાસે એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર ગાડી વાંકાચૂકી ચલાવી અને એક ઈસમ છે તેમને નજીકના થાંભલા સાથે અથડાડેલ। જેના અનુસંધાનમાં તેમને નીચે ઉતારી અને પોલીસે પૂછપરછ કરતા તેની અંદર એક અન્ય વ્યક્તિ પણ હાજર હતી અને બંને પીધેલા હતા। જેથી જે ડ્રાઇવિંગ કરતા હતા પ્રેમ વસાવા તેમના વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કર્યો છે પોલીસે। અને બીજો ઈસમ છે વિજય રાઠોડ, તેમના વિરુદ્ધ પણ એક પીધેલાનો કેસ કર્યો। હા, 2 ઈસમોની અટક કરેલી છે। એક જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે ચલાવતો હતો ગાડી એમની, અને એક એની બાજુમાં જે બેસેલો ઈસમ એમની। હા, એટલે એ વાંકાચૂકી ગાડી ચલાવીને પેટ્રોલ પંપ પાસે જે થાંભલો હતો તેની સાથે ગાડી અથડાડેલી। જે ખાસ કરીને જે દારૂ પીધો છે એ કઈ જગ્યાએથી એમણે પીધો છે અને એ આટલી મોડી રાત્રે કેવા કારણસર બહાર નીકળેલ તેના વિશે પૂછપરછ ચાલે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।